સામે આવી રહ્યા છે। મમતા બેનર્જીએ અંતિમ રાઉન્ડમાં જીતનો દાવો કર્યો છે। તેમણે કહ્યું છે કે અંતિમ રાઉન્ડમાં અમારી જીત થશે। મેં પહેલા જ કહ્યું હતું કે 12 વાગ્યા સુધી ભાજપ જીતશે અને અંતિમ રાઉન્ડમાં હું જીતીશ। મમતા બેનર્જીનું આ નિવેદન પ્રતિક્રિયા સામે આવી છે, જ્યાં મમતા બેનર્જીએ અંતિમ રાઉન્ડની જે મત ગણતરી થશે તેમાં તેઓ જીતશે તેવો દાવો કર્યો છે। આપને જણાવી દઈએ, ભવાનીપુર બેઠક જે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં આવે છે અને ત્યાં ટીએમસી નો ગઢ માનવામાં આવે છે। સતત ત્યાંથી ટીએમસી જીતતી આવી છે। જો કે આ વખતે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી ટીએમસી વર્સિસ ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી જેમણે નંદીગ્રામ બેઠક પરથી 2021માં ભારે જીત મેળવી હતી અને મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે આ વખતે ભવાનીપુર બેઠક પરથી શું થાય છે તેના પર સૌ કોઈની નજર અને તેની વચ્ચે મમતા બેનર્જીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે તેમણે પહેલા જ કહ્યું હતું કે 12 વાગ્યા સુધી તો ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ ચાલશે અને જીતશે, પણ 12 વાગ્યા પછી એટલે કે અંતિમ રાઉન્ડ જ્યારે આવશે ત્યારે અમારી જીત થશે। જો કે પૂરા પશ્ચિમ બંગાળમાંથી જે સિનારીઓ સામે આવ્યો છે તે સિનારીઓ આખો અલગ છે અને આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। એટલા માટે જ હાલ તો ભવાનીપુર બેઠક પર સૌ કોઈની નજર ટકેલી છે।